શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે દૈનિક વ્યવહારની અંદર આજે થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે। અગત્યના કામકાજની અંદર તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। કારણ વગરની ચિંતા, તણાવથી દૂર રહેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। આવક અને જાવક આ બંનેનું પ્રમાણ તમને સમાંતર રહેતું જણાશે। મેષ રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળે, એ માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સામાજિક કાર્યની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। પારિવારિક પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેશે। આજે સંતાનના કોઈ પણ પ્રશ્ન હશે તો એમાં તમને થોડી ઘણી ચિંતાનો અનુભવ થતો જણાશે। વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળી શકે એ માટે કોઈ પણ તમારા વડીલો હોય, આ વડીલોનો આદર, સત્કાર, માન જાળવવાનું છે। એની સાથે સાથે વડીલોના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરવાની છે। પોઝિટિવ તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે। પહેલા વાત કરીએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે। વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે। વડીલો તરફથી આજે આશીર્વાદ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે। વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે। કયો ઉપાય કરવાનો? આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું અને સાથે સાથે અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરવાનો। પોઝિટિવ ફાયદો થશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકશે। માનસિક ઉદ્વેગ, માનસિક ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે। આજના દિવસની અંદર સમાજદારીથી કરેલા કામ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે। નાના મોટા રોકાણની અંદર આજે તમને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે। અને આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાત હલ્લાદો મહામના આહુજ વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિર અલંકૃત શ્રીમદ ભાગવત, જે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એનો 10મો સ્કંદ, જેની અંદર ભગવાન કૃષ્ણના જન્મની ગાથા છે, એમાં 5મો અધ્યાય કે જેની અંદર ભગવાન કૃષ્ણ એનો જન્મ થઈ ગયા પછી નંદોત્સવ મનાવવામાં આવે છે, એના પ્રથમ 18 શ્લોક, એનો પાઠ તમે આજના દિવસની અંદર કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે। તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। આજના દિવસની અંદર સાધારણ કામકાજનું બંધન તમને રહેતું જણાશે। આર્થિક બાબતની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય અને અકારણ ચિંતા તમને નુકસાન કરાવી શકે, કારણ કે ચિંતા ચિતા સમાન અસ્તિ। જીવતા માણસને ચિંતા બાળે અને મૃત્યુ થયેલ વ્યક્તિને ચિતા બાળે, એટલે આજના દિવસની અંદર અકારણ ચિંતા તમને નુકસાન કરાવી શકે એમ છે। પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે। આજના દિવસની અંદર પરિવારમાં થોડો ઘણો ખટરાક પણ રહી શકે એમ છે। કયો ઉપાય કરવો કે જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આજે સારો લાભ મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ? આજે બને તો ભગવાન વિષ્ણુની આરાધના કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તમે તમારા કાર્યોને સિદ્ધ કરો। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પરિવારનો સંપૂર્ણ સ્નેહ તમને મળતો જણાશે। ખર્ચના પ્રમાણની અંદર સાધારણ વધારો થતો જણાય ને નવા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે। દાંપત્ય જીવનની અંદર આજે મતભેદ ઊભા થાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। કયો ઉપાય કરવાનો છે? બને ત્યાં સુધી અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ, એટલે કે આજે અચ્યુતાષ્ટકમનો આજે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી લઈએ તુલા રાશિ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવકની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે। આજના દિવસની અંદર શાસન અને સત્તા
આ બંનેનો તમને સહયોગ મળી શકે અને મનની ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતી રાખવી જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? આજે બની શકે તો આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાય માતાને ઘાસ અર્પણ કરો, કાર્યોને સિદ્ધ કરો, ઉત્તમ પ્રકારનો ફાયદો મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર તમને આજે સારો લાભ મળતો જણાશે. વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર અકારણ ખર્ચાઓનું પ્રમાણ વધી શકે, સાવધાની રાખવી આવશ્યક રહેશે. તમારા કામકાજની અંદર તમને યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આજના દિવસની અંદર તમારા કાર્યો સિદ્ધ થઈ શકે, તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. માટે બને ત્યાં સુધી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 5મા અધ્યાયનો આજે પાઠ અવશ્ય કરવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તમારું દુર્ભાગ્ય ક્યાંક તમારો પીછો નથી છોડી રહ્યું, જીવનની અંદર તમને ભાગ્ય સાથ નથી આપી રહ્યું, તો કયો ગુરુવારનો ઉપાય કરવો કે જેથી તમને ભાગ્યનો સહકાર મળી શકે? બને ત્યાં સુધી તમારા જે જૂના વસ્ત્રો છે આ વસ્ત્રો પહેરી અને તમારે નદી અથવા સરોવર કિનારે જવાનું. તે જગ્યાએ જઈ તમારે સ્નાન કરવાનું. પછી તમારી સાથે તમે લઈ ગયેલા નવા વસ્ત્રો, ધોયેલા વસ્ત્રો તમારે લેવાના. જૂના વસ્ત્રો છે તમારે નદી અને સરોવરના સ્નાનની અંદર, એટલે કે એ જ જગ્યાએ તમારે છોડી દેવાના. નવા વસ્ત્રો તમારે પહેરી લેવાના. બે હાથ જોડી ભગવાન વિષ્ણુને તમારે પ્રાર્થના કરવાની કે હે વિષ્ણુ પરમાત્મા, હે પાલન પોષણ કરનાર દેવ, તમે અમારી મનોકામના પૂર્ણ કરજો. ભાગ્યનો સહકાર મળે એવો તમે અમને આશીર્વાદ અર્પણ કરજો અને અમારો દુર્ભાગ્ય અમારો પીછો છોડી દે એવી અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. તો અવશ્ય ભગવત કૃપાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યક્તિગત કામકાજની અંદર આજે તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. મહેનતના પ્રમાણમાં આજે તમને સારું ફળ મળી શકશે અને આજે પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળતો જણાશે. વ્યવસાયિક બાબતોની અંદર પણ આજે તમને લાભ મળતો જણાય. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળે, એના માટે બને ત્યાં સુધી તમારે વડીલોનું માન, સન્માન, આદર અવશ્ય જાળવો. ચણાની દાળનું દાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. કામના સ્થળે તમને આજે આનંદ મળી શકે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજના દિવસની અંદર ભાગ્યોદયની ઉત્તમ તકો મળતી જણાય ને જીવન સાથી અને પ્રિયજનનો આજે ઉત્તમ સ્નેહ તમને મળતો જણાશે. કયો ઉપાય કરવાનો છે? આજે બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રના 1108 નામનો આજે જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પોઝિટિવ થિંકિંગ તમને સારો લાભ અપાવી શકે એમ છે. આજના દિવસમાં પ્રેમ સંબંધોમાં અનુકૂળતા રહેતી જણાશે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. પરિવારની અંદર સાધારણ ક્લેશનું પ્રમાણ રહી શકે એમ છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોકનો જપ આજના દિવસમાં 108 વાર કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક ક્ષેત્રની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે. પરિવારનો સારો સહયોગ મળી શકે ને વ્યવસાયની અંદર પણ આજે સામાન્ય ચિંતાઓનું પ્રમાણ રહેતું જણાશે. વિરોધીઓથી તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? આજે બની શકે ત્યાં સુધી ભક્તાભિલાષા ચરિતાનુસારી દૃગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને આપને સુંદર મજાનો લાભ અપાવી શકશે.